નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી 100 થી વધુ સોસાયટીઓના 7,000 જેટલા મકાનોની ગટર લાઇનોની ભૂગર્ભ ગટર લાઇન સાથે જોડવા માટે સરકારે મંજૂરી આપી છે, જેના માટે સોમવારે ₹11.64 લાખ મંજૂર કરાતા આ વિસ્તારના માર્ગો પર રેલાતું ગંદુ પાણી બંધ થશે. વર્તમાન સમયે જીયુડીસી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જે આગામી 1.5 વર્ષમાં પૂરું કરવાનો લક્ષ્યાંક છે. પાલનપુરમાં હજુ પણ ઘર વપરાશ તેમજ ગટરનું પાણી રોડની સાઈડોમાં બનાવેલી નિકોમાં વહી રહ્યું છે. આ નિકો ભરાઈ જાય ત્યારે ગંદુ પાણી ઉભરાઈને સોસાયટીઓમાં તેમજ જાહેર માર્ગ ઉપર રેલાતું હોય છે. આ સમસ્યાથી નગરજનોને હવે કાયમી છુટકારો મળશે. આ અંગે નગરપાલિકા ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન કૌશલભાઈ જોશીએ જણાવ્યું હતું કે રહેણાંક મકાનોના ગંદા પાણીની પાઇપલાઇનોના ભૂગર્ભ ગટર સાથે જોડવા માટે 2 વર્ષ અગાઉ સર્વે પૂરો કરાયો હતો અને નગરપાલિકામાં ઠરાવ કરી મંજૂરી માટે મોકલાયો હતો, જેમાં જૂના અને નવા પાલનપુરની 100 ઉપરાંત સોસાયટીના 7,000 જેટલા મકાનોનો સમાવેશ થાય છે. દરમિયાન સોમવારે સરકાર દ્વારા ઠરાવને મંજૂર કરવામાં આવ્યો છે અને ગટર જોડાણ માટે ₹11.64 લાખ મંજૂર કરાયા છે. મંજૂર કરાયેલા નાણાં પૈકી સર્વે કરેલી કોઈ સોસાયટીની બાકાત ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.